નમસ્કાર ખેડૂત મિત્રો, આજે થોડીક આપણે કાર્બન વિશે માહિતી આપીશું કે આપણા પાકમાં કાર્બન શું કામ નાખવું જોઈએ, શું કામ અતિ મહત્વનું છે. તો હવે પહેલાં આપણે નથી ભેંસ રાખતા, નથી ગાય રાખતા, નથી બાંડી બકરી, તો દેશી ખાતર આપણે ક્યાં લેવા જવું જોઈએ? કારણ કે ઓર્ગેનિક કાર્બન આપણને દેશી ખાતરમાં મળી રહેતું હતું અને માઇક્રો મિનરલ્સ જે ન્યુટ્રિશન આવે છે એ પણ મળી રહેતા હતા. તો હવે એ આપણી પાસે નથી, તો એને ઓપ્શનમાં આપણે શું આપવું જોઈએ? અથવા તો આ વર્ષે ખાતર નથી મળતા, એકે પ્રકારના નથી મળતા, તો શું કરવું જોઈએ? તો સિગ્મા કંપનીનું જે સુપિક સોઇલ આવે છે એ સુપિક સોઇલ આવે છે 10 કિલોની ડોલ આવે છે અને 1 એકરમાં આપણે આપવાની છે. 1 એકર એટલે 2.5 વીઘા એટલે 40 ગુઠા જગ્યાની માલિક. હવે આની વાત કરીએ મહત્વની. તો ભાઈ કાર્બન આપો તો આપણી જમીન ભરભરી રહે, કુણી ગાભા રેખી રહે, પોચી રહે, એટલે કે હવા ઉજાસનું અવન જવન જમીનમાં થઈ શકે, એટલે કે ફૂગ છે એના પાંગરી ન શકે, ઉસરી ન શકે, મોટી ન થાય ના, બરોબર. બીજા નંબરની માલિપા, જો કાર્બન મળ્યું છે ને તો જે કેચુઆ છે, આપણા જે અળસિયા છે ને એ એનો મેન ખોરાક છે. અળસિયા વગર તમને કોઈ કાર્બન મળ્યા વગરના અળસિયા અંદર જતા રહ્યા છે, એનો ખોરાક તો જોવે કે નહીં? તો તમે આ આપો ને તો એનો મેન ખોરાક છે, એટલે અળસિયા ધીમે ધીમે બહાર આવશે. બીજા નંબરમાં આની માલિપા ઓર્ગેનિકના રૂપની માલિપા, એક તો માઇકોરાજા આવે છે, બીજું ડીઈપી યુરિયા ને પોટાશ આવે છે, કે જે આપણે ડીઈપી 12-32 હોળ કે 20-20-0-13 જેવા ખાતરોની આ વર્ષે અછત છે, તો એ પણ આ ખાતર પૂરી પાડે છે. બીજા નંબરમાં કે છોડવો અને ઉગ્યા ભેગી એને તાકાત જોવે છે, મજબૂતાઈ જોવે છે, તો આમાં દરિયાઈ સેવેડનું સીવીડ એક્સ્ટ્રાલ પણ આવે છે અને એમિનો એસિડ પણ આવે છે, એટલે કે છોડવા ઉગી તો જાય પણ પછી એને મજબૂતાઈ જોવે છે વાતાવરણની સામે ટકવા માટે, તો એમાં એમિનો એસિડ પણ આવે છે, બરાબર છે. તો આ જે એક ડોલ છે એ કોઈ પણ ખાતરની સાથે પણ તમે આપી શકો છો. 1 એકરની માલિપા ધૂળ હારે, વેગરા હારે, ગમે એની હારે આપી શકો છો અને ઓર્ગેનિકના રૂપમાં આવે છે, એટલે તમારે બેક્ટેરિયાની સાથે તમે આપી શકો છો, ગમે એ રીતે તમે તારે આપી શકો છો. આ આવે છે સુપિક સોઇલ લિક્વિડમાં 1 એકરમાં 1 લીટર, બરાબર. ડ્રીપમાં આપો, ડ્રિન્ચિંગ કરો, તમે તારે પાણી હારે પટપટ 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 જવા દો, કોઈ ચિંતા નથી. પણ તમારો પાક ઉગી ગયા પછી મહિના દિવસનો હોય ત્યારે તમારે લિક્વિડ આપવાનું છે. બાકી તમે આ પાક છે, આ સુપિક સોઇલ ગ્રેન્યુલ છે, એને તમે પાયાના ખાતર તરીકે આપી શકો છો. કપાસમાં પાળા બાંધવા હોય ત્યારે પણ આપી શકો છો. શાકભાજી નવું વાવવું હોય ત્યારે તમે આપી શકો છો. મગફળી તમારે તમે કોઈ મહિના દિવસથી થઈ ગયું અને ખાતર નાખવાનું હોય તો એની સાથે પણ તમે સુપિક સોઇલ ગ્રેન્યુલ આવે એ તમે આપી શકો છો. 1 એકરમાં 1 ડોલ એટલે કે 10 કિલો આપવાનું છે. તો આવા જ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, ફોલો કરી લો અને હું હિતેશ પટેલિયા રજા આપો. રામ રામ. જય જવાન, જય કિસાન.